हाय मित्रों, फरी एक बार प्रोफेसर हितेश आर पंचाल, खुशी कॉमर्स इंस्टीट्यूट संचालक, ધોરણ 12 કોમર્સ નું એકાઉન્ટ એમાં ચેપ્ટર 6 જે 9 ગુણનું છે, જેમાંથી આપણે હાલમાં 8 માર્કનો દાખલો જે ચાલે છે એમાં દાખલા નંબર 6 પહેલું આપણે હંમેશા કરીએ છીએ પ્રમાણે હવાલા ટીક કરી લેવાની અને પછી આ ખાના પ્રમાણે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. તો બેટા ધ્યાન જો અહીંયા કે આપણી પાસે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. સ્ટેપ નંબર 1 આપણું જે છે જેની અંદર ફક્ત અને ફક્ત મિલકતો અને દેવાના વ્યવહારો ધ્યાનમાં લેવાના હોય છે. તો આપણે શરૂ કરીએ પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું લખ્યું છે. ત્રીજો વાળો રોકાણની બજાર કિંમત, જમીન મકાનની કિંમત 1,80,000 ગણી, હવે છે કેટલી 1,50,000. એટલે જમીન મકાનમાં 20,000 વધારો થાય જે આપણો નફો છે. એટલે જ્યાં આપણે લખીશું જમીન મકાન ખાતું 30,000. પછી યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. લખીશું પાછું 15,000 થી ઘટાડવાની છે. એટલે 15,000 ઘટાડો કરવાનો છે. યંત્ર આપણી મિલકત છે, મિલકત ઘટે એટલે નુકસાન થાય, ઉધાર કરવાનો. યંત્રો ખાતે 15,000. પછી દેવાદાર પર 10% લે ગાલખાત અનામતની જોગવાઈ ગઈ. તો પહેલું જો તમે પાકા સરવૈયામાં મેળા આપ્યા 60,000 આપ્યા છે, પણ નીચે બાદ કર્યા છે એ હાલમાં ધ્યાનમાં લેવાના નથી. 60,000 આપણા 10% એટલે 6,000. એમાંથી 4,000 ગાલખાત અનામત લખેલી છે, વધી ગઈ 2 છે. તો લખવાનું થાય બાજુ ગાલખાત અનામત ખાતું 2. પછી લેન્ડર પૈકી રૂપિયા 5,000 ચૂકવવા પડશે નહીં. તો ચૂકવવા પડશે નહીં મતલબ આપણો નફો થઈ ગયો. તો લખવાનું લેન્ડર ખાતું 5,000. બસ પતી ગયું. પછી તો પાઘડી છે અને બીજી દિવાલ છે. તો જોઈએ અહીં આપણે પહેલી વસ્તુ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. તમે જો દર વખતે આપણે બંધ કરીએ છીએ એ પ્રમાણે 17 અને 35. તો વધારે રકમ છે 35,000, જે બરાબર લખીશું આપણે. આ નફો કહેવાય જે ભાગીદારના મૂડી ખાતે જશે. 3 નામ છે રોહિત, મોહિત અને વિરાટ. ડિફરન્સ કાઢીએ તો 18,000 આવશે. હવે આ 18,000 ને જૂના પ્રમાણમાં એટલે કે 4:3:2 બરાબર 4:3:2 એટલે 4 નો માઉસ અને 2 નો માઉસ 18,000 ગુણ્યા 4/9 8,000. 18,000 ગુણ્યા 3 ભાગ્યા 9 6,000. 18,000 ગુણ્યા 2 ભાગ્યા 9 4. આ રકમ સીધી જ મૂડી ખાતાની જવા બાજુ પુનઃ
મૂલ્યાંકન આપ્યું 8,000 6,000 4. ચલો આ પ્રમાણે થઈ ગયું. બહુ સિમ્પલ. દર વખતે તમારે એકને જ કામ કરવાનું છે. પુનઃ મૂલ્યાંકન ખાતું બની ગયું. નફો કે ખોટ આવે એની ક્રોસ એન્ટ્રી મારો. અહીં ઉધાર તો જમા, જમા હતો ઉધાર. ચલો પહેલું કામ થઈ ગયું. બીજું કામ, આપેલું પાકું સરવૈયું એને યોગ્ય જગ્યાએ સક્રિય. પહેલી મૂડી ખાતા, તો મૂડી ખાતાની જવાબ લખવાનું બાકી આગળ લાવે. રૂપિયા કેટલા છે? 1,60,000 96,000 અને 80,000. બરાબર. હવે અનામત હંમેશા ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણે વેચાય. તો લખીએ આપણે અનામત ભંડોળ. રૂપિયા છે 45,000. તો 45,000 ને 4/3/2. બરાબર. તો 45,000 ગુણ્યા 4/9. પછી 45,000 ગુણ્યા 3/9. બરાબર. અને 45,000 ગુણ્યા 2/9. એટલે 20,000 15,000 અને 10,000. પતી ગયું. ચલો એના પછી હવે કામદાર વળતર અનામત. હવે કામદાર વળતર અનામત એ પણ આપણી પાસે અનામત જ કહેવાય. અને કામદાર અકસ્માત વળતર ભંડોળ અથવા અનામત પણ કહી શકાય છે. ચલો ફરી 13,500. બરાબર. 13,500 ગુણ્યા 4/9. 6,000. 3/9 એટલે 4500. 2/9 3. ઓકે. એના પછી ભાગીદારોની લોન. હવે જોવાનું, જ્યારે આપણે લોન આપી છે તો એ લોન આપણે શું કરવાનું? તો પહેલું કે તમે મૂડી ખાતામાં ટ્રાન્સફર કરો. પણ કોની? ફક્ત જે વ્યક્તિ નિવૃત્ત થાય તેની જ. બરાબર. અધરવાઇઝ લોનનું એક ખાતું બનાવવું પડે નવું અને એની અંદર એ લોન ઉમેરવી પડે. બેમાં તમે કંઈ પણ કરી શકો છો. બરાબર. આપણે મૂડી ખાતામાં એન્ટ્રી મારી દઈએ. બરાબર. તો અહીંયા રોહિત નિવૃત્ત થાય છે. બરાબર. તો રોહિતની લોન જે છે એ મૂડી ખાતે જમા કરી દઈએ. અને મોહિતની લોન છે જે એ મૂડી લેવલ લખી દઈએ આપણે 16,000. એમાં આપણે કોઈ ફરક નહીં કરીએ. પછી આપણે લેણદાર 64,000 જેમાં હવાલો છે એક લાઈન છોડી દઈશું. ઓકે. ચલો હવે મૂડી ત્યાં વધી મિલકત લેણ. પહેલું છે પાઘડી. પાઘડી શું કહે છે? જો જૂના પાકા સરળ આપ્યું હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ એને માંડી વાળો એટલે કે પાઘડી ખાતે લખ્યું. બરાબર. કેટલા આવે છે? 36,000 એટલે 4/3/2. પહેલો 36,000 ગુણ્યા 4/9. બરાબર. એટલે 16,000. પછી આવશે 12,000. બરાબર. અને પછી આવશે 8,000.
થઈ ગયું 4/3/2. હવે એના પછી જમીન મકાન 1,50,000 હવાલો છે એટલે અંદર લખીશું જમીન મકાન 1,50,000. એના પછી યંત્રો છે, યંત્રોની કિંમત છે 90,000. એના પણ હવાલો છે. પછી છે સ્ટોક, એ આવશે 85,000. પછી આપણે દિવાલા 60,000 એક લીન છોડો. પછી આપણી છે બેંક, બાકી આગળ લાવ્યા રૂપિયા 63,000. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ, એ પણ આપણી એક પ્રકારની અવાસ્તવિક મિલકત નહીં મારેલ ખર્ચા કહેવાય. એને પણ લખીશું અહીંયા જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું. ઓકે, તો આપણને આપે છે 4500. તો 4500 એટલે આવશે 4500 ગુણ્યા 4/9. પછી 4500 ગુણ્યા 3/9 અને ગુણ્યા 2/9. આ રીતે તમારે જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ જૂના પ્રમાણમાં વહેંચી દેવાનો. હવે આગળ વાત કરીએ કે પાકા સાઈન એન્ટ્રી પતી જાય એટલે ફરી આપણા હવાલા જે થાય જમીન મકાન તો પ્લસ વધારો 30,000 એટલે 12 ના કોલમમાં આવશે 1,80,000. પહેલી એન્ટ્રી અહીંયા છે, બીજી એન્ટ્રી. પછી બીજી યંત્ર 15,000 ઘટાડો કરો એટલે માઈનસ ઘટાડો 15,000 એટલે આવશે 75,000. પછી છે દેવાદાર તો માઈનસ ગાળખાટ અનામત 4,000 તમને પાકા શ્રમ આપી છે, બીજી 2,000 વધે છે એટલે 4 ને 2 6,000 એટલે 12 ના કોલમમાં આવે 6. એના પછી આવવાનું છે લેણદારો પર હવે ચૂકવવાનું નથી એટલે માઈનસ ઘટાડો 5,000 12 ના કોલમમાં 59,000. આટલું કામ તો તમને આવડવું જ જોઈએ. બરાબર. હવે પાઘડી જોઈએ. પાઘડી આપી છે 1,80,000 આંકડી. બરાબર. તો હવે 1,80,000 પાઘડી આંકવા માટે આપણી પાસે સૌથી પહેલા આનો ભાગ જોઈ નાખીએ. કોણ છે? રોહિત. રોહિતની ભાગની પાઘડી 1,80,000. હવે રોહિતનો નફા ભાગ જોઈએ કેટલો હતો? 4.9. એટલે આવશે રૂપિયા 80,000. હવે આ કોણ મોગો છે? તો કે જે લાભ મેળવે છે એટલે કે મોહિત અને વિરાટ. બરાબર. એમના લાભના પ્રમાણ. હવે લાભનું પ્રમાણ કેટલું તો તમારે શોધવું પડશે, કારણ કે નવું પ્રમાણ આપેલું છે. બરાબર. 2/1 આપ્યું છે. તો તમે નવું પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરશો એટલે આપણને એક લાભનું પ્રમાણ મળશે. બરાબર. એટલે કે 3/9 માઈનસ
2/3 માઈનસ 3/9 બરાબર 9 પ્રમાણ 2/1 છે એટલે આપણી પાસે મોહિતમાં 2/3 અને જૂનમાં 3/9 જ્યારે વિરાટમાં જોઈએ તો એનું પ્રમાણ 1/3 9 છે જૂનું હતું 2/9 જોવા જઈએ આપણે 9 તો 3 તરી 9 3 દુ 6 6 માઈનસ 3 3 ભાગ્યા 9 આયા જ્યારે અહીંયા જોવા જઈએ આપણે તો 3 માઈનસ 2 તો અહીંયા 1/9 તો પ્રમાણ શું થઈ ગયું 3/1 તો 80000 ને આપણે 3/1 માં વેચીશું આમ નોંધ રોહિતના મૂડી ખાતે જમા કરવાનું અને બાકી બે જે લાભ મેળવે છે એના મૂડી ખાતે થશે ઉધાર તો આનું લાગી થઈ મોહિતના મૂડી ખાતે ઉધાર વિરાટના મૂડી ખાતે ઉધાર કેટલા કેટલા કે 60000 અને 20000 3/1 માં વેચ્યા કોને આપવાના છે તો કે રોહિતના મૂડી ખાતે બરાબર રોહિતના મૂડી ખાતામાં જમા કરવાના છે તો એને કેમ મોહિતના મૂડી ખાતે 60000 અને વિરાટના મૂડી ખાતે 20000 આમ નોંધ્યા છે બેટા ફરી એક બોલું આમ નોંધ મોહિતના મૂડી ખાતે ઉધાર 60000 વિરાટના મૂડી ખાતે ઉધાર 20000 તે રોહિતના મૂડી ખાતે કુલ રકમ 80000 આ એક ખતમ કરી આપણે ચલો એના પછી આગળ વાત કરીએ રોહિતને 20000 તક ચૂકવા અને બાકી રકમ લોન તરીકે બતાવી તો હવે આપણે પહેલા રોહિતનું જ ખાતું બંધ કરીશું જે આપણા નિયમ પ્રમાણે છે જે વ્યક્તિ નિવૃત્ત થાય છે ફક્ત પહેલા એનું ખાતું બંધ કરવાનું તો પ્રમાણે આપણે 160 68 88 204 284 એટલે કે ટોટલ આવશે 2,74,000 અને 10,84,000 2,84,000 अब 2,84,000 માંથી આપણે 18,000 બાદ કરીએ તો 2,00,000 ને 66,000 આવશે 2,66,000 ડિફરન્સ આવશે 2,84,000 માંથી 18,000 બાદ કરો બરાબર 2,66,000 આવશે જેમાંથી રોકડા ચૂકવવાના છે આપણે કેટલા 20,000 ઓકે અને બાકી રકમની રોહિતની લોન આપવાની છે તો 2,66 માંથી 20 જાય તો કેટલી વધે 2,46,000 તો આ બંને એન્ટ્રી ક્રોસ કરીશું રોકડ ખાતાની જ્યાં બાજુ લખવાનું રોહિત ના મૂડી ખાતે 20,000 અને રોહિતની લોન 2,46,000 ચલો હવે બાકીના બેના ખાતા બંધ કરીએ 96 1 2 17 4 21 2 21 500 બરાબર 2 સોરી 1 21 થાય છે 96 ચલો 1 21 500 માંથી 60 72 ને 73 500 બાદ કરવાનો છે આપણે એટલે આવશે આપણી આખરની મૂડી બાકી આગળ લઈ ગયા
બરાબર ડિફરન્સ કેટલો આવ્યો 48000 હવે આ બાજુ 9 ચોરાણું 97 ચલો અહીંયા 29 બાદ કરવાના છે 0 0 0 બરાબર એટલે બે રકમ આવી 48000 અને 68000 હવે ફક્ત બે જ રહેશે તો લખીશું આપણે મૂડી ખાતા મોહિત અને વિરાટ 48000 અને 68000 એટલે આવશે 1,16,000 હવે રોકડ ખાતા બંધ કરી દઈએ 63000 કેટલા વધશે 43000 જેને કહીશું બાકી આગળ લઈ ગયા બે કરને આ બાજુ 43 હવે ટોટલ વાંચો આપણે ચલો ટોટલ મારી આપણે 1,16,000 246 16 અને 59 એટલે આવશે 4,37,000 એ પ્રમાણે 81 75 85 54 43 બહુ સિમ્પલ બેટા વેરી સિમ્પલ બરાબર આ જ પ્રમાણે તમે લોકો વધુ ને વધુ મુહાવરા કરજો તમને વધુ ને વધુ સારું આવડશે બરાબર ઓકે હેવ અ નાઇસ ટાઈમ ગુડ ડે